આજે તો સવારથી એડિટિંગ કરીને થાકી ગઈ હતી અને જમવાનું તૈયારમાંથી મળી ગયું છે એટલે ખુશી કંઈક અલગ જ છે. હેલો એવરીવન, આજે મોર્નિંગથી મેં છે એડિટિંગ કરી રહી હતી હોય સવાર અને બપોરનો સમય થઈ ગયો હતો. ભૂખ લાગી છે અને મારા બાજુવાળાએ આજે મને જમવાનું તૈયાર માથે આપ્યું છે અને બપોર પછીના સમયે અત્યારે રેડી થઈને નીકળી ગઈ છું બહાર જવા માટે. અને અહીંયા જો સેંધા નમક આ શા માટે ઉપયોગમાં લઈએ છીએ એ ખબર હોય તો કમેન્ટ્સ કરો. અને ત્યાર પછી નીકળી અને અહીંયા પહોંચી ગઈ છું. અત્યારે છે તિબેટિયન માર્કેટ હોય છે ત્યાં થોડો વિડીયો વગેરે શૂટ કરવાનો હતો તો અહીંયા મેં છે માઇક વગેરે રેડી કર્યું અને મેં ખુદ પણ રેડી થઈ ગઈ છું કેમ કે શૂટ કરવાનું છે અને લોકોની બાઇટ પણ લેવાની છે. તો સૌથી પહેલાં ડિસ્કસ કર્યું અને ત્યાર પછી એક લોકોની બાઇટ લેવાની ચાલુ કરી અને અહીંયા ફાઇનલી હાથમાં આવી ગયું હતું અને વિચાર આવી રહ્યો હતો કે અમે નાના હતા ત્યારે આવું કેમ ન મળ્યું મને. તમને મળ્યું છે કે નહીં નાનપણમાં આવું કંઈ? અને અત્યારે આ બેન છે એમની બેબી માટે લઈ રહ્યા હતા. મને કહ્યું આ એક ટ્રાય કરી તો જોઈને જ લાગતું હતું કે નહીં થાય તમારી બેબીને કેમ કે મને નથી થતું. અને આ લાઇટિંગવાળું બાળકો માટે અહીંયા આવી ગયું છે. તમે ન લીધું હોય તો તમારા બાળકો માટે હજી લઈ આવજો. અને આ બિલ્ડિંગનું નામ શું છે રાજકોટની અંદર જો તમને ખબર છે અને જોઈ હોય તો કમેન્ટ કરો. ત્યાર પછી મને છે ને બહુ વધારે ભૂખ લાગી ગઈ હતી તો મેં અત્યારે લીંબુ શરબત રાતના સમયે પી લીધું છે. ત્યાર પછી અત્યારે નીકળી જઈશ ડાયરેક્ટલી ઘર પર જવા માટે. અને રસ્તામાં ભૂખ લાગી હતી તો અહીંયા છે મેં સૂકી ભેળ ખાઈ લીધી છે રેસકોર્સની અંદર. અને ત્યાર પછી અહીંથી નીકળી જઈશું અને ડાયરેક્ટલી ઘર પર જવાનો પ્લાન તો છે. જોઈએ ચલો ક્યાં ક્યાં રોકાવાનું થાય છે. પણ રસ્તામાં જઈએ ને રાજકોટમાં રાત્રે ભીડ ન હોય એવું બને જ નહીં. રસ્તામાં જતાં જતાં અહીંયા બહુ જ મોટા સીતાફળ દેખાતા હતા તો મેં પણ એ લઈ લીધા છે. અને ઘરે પહોંચીને ખોલીને જોયું ને તો અંદરથી નીકળી છે ઈયળો. અને ફાઇનલી મારી શોપિંગ કરી અને શૂટ કરી નીકળી ગઈ છું. પહોંચી જઈશ ડાયરેક્ટલી ઘર પર. આજનો મિની વ્લોગ એની જોડે અહીંયા જ કરીશ.